અલ્ફીનાને મારી પાસે બેસાડી છે, એને જે સંખ્યા પૂછું એ સંખ્યા આપણને બતાવશે. ચાલો 57. સરસ. ચલો આમાં એકમ કોને કહેવાય? દશક. એકમની સ્થાન કિંમત અને દશકની સ્થાન કિંમત 50. સરસ. ચલો ગો. આવી જશે આલ્યા, ફટાફટ તૈયાર રહેજો, બરાબર ને? ચલો હવે 6 વાળી સંખ્યા છે. હવે સાલે આવી છે, સાલેને આપણે કહીશું 68 બતાવો. સાલે હા 68 બતાવશે આપણને. ચલો એમાં એકમ, દશક, હા એકમમાં 8ની સ્થાન કિંમત અને દશકમાં 6ની સ્થાન કિંમત 60. તો કઈ સંખ્યા બની? 68 ના આગળ કઈ સંખ્યા આવશે? 68 ના પછી કઈ સંખ્યા આવશે? શાબાશ. ચાલો આવી જાઓ ને એમાં આપણે મેરાજ. ચાલો સંખ્યા બતાવો. 69. 69. તો સામે લો તો સામે લે, આમ તો ખબર પડે ને કઈ સંખ્યા બની. બોલ, કઈ સંખ્યા બની? 69 પછી કઈ સંખ્યા આવશે? 70. 69 ના આગળ કઈ સંખ્યા આવશે? 68. કઈ સંખ્યા આવશે? 68. હવે 69માં એકમ દશક બોલો. બોલો અહીં બોલ, જોઈને બોલ. 9 પછી દશકમાં બોલ. હા પછી સ્થાન કિંમત. ચલો ચલો જીસાનાઓ. ચલો 55 બતાવો. ચલો 55 પછી કઈ સંખ્યા આવશે? 56. બતાવો 56. અને 55 ના પહેલા કઈ સંખ્યા આવશે? 54. બતાવો. સરસ. ચલો 55માં એકમ દશક બોલો. 5. ચલો સ્થાન કિંમત બોલો. 50. શાબાશ. ચલો આવી જા નાજનીન. ચલો બતાવો 26. 26 બતાવો. 26 બતાવો. આ તો 25 છે. આ કઈ છે? હા 26માં એકમમાં કોણ છે? શું છે અહીં? જો એકમમાં શું છે? 2 તો દશકમાં આવે. એકમમાં અને દશકમાં 2. તો 6ની સ્થાન કિંમત 6 અને 2ની સ્થાન કિંમત 20. 2ની સ્થાન કિંમત 20. જાઓ ચલો આવી જાઓ. ચલો 52. ચલો એકમમાં, દશકમાં 5ની સ્થાન કિંમત 2ની સ્થાન કિંમત 52 પહેલાં આગળ 51 એમ કરો અને 52 પછીની સંખ્યા 53. સરસ. જાઓ આવી જા કાયનાથ.
62 બતાવો. આમ બતાવો. ચલો એકમમાં શું એકમમાં કઈ સંખ્યા છે? દશકમાં 6 ની સ્થાન કિંમત અને એકમની સ્થાન કિંમત 2. ચલો 62 ના આગળ કઈ સંખ્યા આવશે? અહીં જો 62 ના આગળ અને 62 ના પછી 63 બતાવો.